प्रश्न क्रमांक 1 मान्य अध्यक्ष मारो प्रश्न क्रमांक 1 मान्य मंत्री श्री मान्य अध्यक्षश्री जवाब आप्या मुજબ मान्य सभ्यश्री मान्य अध्यक्षश्री जे रीते ખેડૂતો અત્યારે હાલની પરિસ્થિતિ જોતા બેહાલ અને લાચાર બન્યા છે, એક બાજુ માન્ય અધ્યક્ષશ્રી કુદરતી માવઠું અને એક બાજુ માન્ય અધ્યક્ષશ્રી નીલગાય અને રોજ દ્વારા થતા પાકનું નુકસાન, તો માન્ય અધ્યક્ષશ્રી માન્ય મંત્રીશ્રીને એવું પૂછવા માંગુ છું કે કુલ અરજીઓ 412 તારની વાડ કરવા માટે માન્ય અધ્યક્ષશ્રી આવી હતી, એમાંથી માન્ય અધ્યક્ષશ્રી 15 અરજીનો નિકાલ કરવામાં આવે અને 397 જેટલી અરજીઓનો હજુ આજ દિન સુધી નિકાલ કરવામાં આવ્યો નથી। मान्य अध्यक्ष मारो प्रश्न नंबर 2 जे रीते कुदरती मावठाना कारणे खेडूतो बेहाल बन्या छे, एक बाजु कुदरती मावठानी चर्चा અત્યારે ના કરીએ। कुदरती मावठाना कारणे એની ચર્ચા અત્યારે નહીં, આપણે પ્રશ્નો ઉપર જ આવી જઈએ। કામિનીબેન, જે રીતે અત્યારે હાલ ખેડૂતો ત્રાહિમામ પોકારી ગયા છે, એક બાજુ કુદરતી માવઠાનો ત્રાસ અને એક બાજુ આપણે વારંવાર કહેવું પડે આપ નીલગાય અને ભૂંડો પર ચર્ચા કરો। આપનો જે પ્રશ્ન છે એના ઉપર एक बाजू आ सरकार से त्रास आपने हमें शून्यकाल में आ प्रश्न उपस्थित करवा माटे विनंती करेली। जो खेडूतो माटे सरकार थोड़ी लागणीशील होय तो ये बटेकानो सवाल होय, मावठानो सवाल होय के रोज अने भूंडनो सवाल होय तो शून्यकाल में चर्चा आपवानी कोई तकलीफ आपने न होवी जोईए। आपी शक्या होय तो आ सवाल न होय अमारा माटे। अन्य विपक्षना नेताश्री आप खूब अनुभवी छो ने आपने पण ध्यान है कि આપણે શૂન્યકાળનો કોઈ નિયમોમાં જોગવાઈ નથી અને ભૂતકાળમાં ત્યારે આપી હશે તેમાં માન્ય મંત્રીશ્રી સંમત થાય નહીં। પ્લીઝ અને છતાં પણ મેં આ શૂન્યકાળ નહીં પણ 116 દાખલ થઈ ચૂકી છે, એટલે જે બાબત ચર્ચામાં ન આવી હોય એનો ઉલ્લેખ આપણે ન કરીએ। 116 બળવંતસિંહની દાખલ થઈ ચૂકી છે આમાં। मान्य मंत्री आ प्रकारना कोई पण देखाव आपणे गृहमां करी शकता नथी। अश्विनभाई प्लीज आ प्रकारना कोई पण देखाव आपणे करी शकता नथी। अगाऊ पण खेडूतोना हितमां જ્યારે કમોસમી વરસાદ થયો ત્યારે પણ સંપૂર્ણ ચર્ચાઓ થઈ છે, માન્ય મંત્રીશ્રીએ જવાબ પણ આપ્યો છે અને આજે 116 આવી છે, હજુ એ દાખલ થઈ છે તો એનો જવાબ માટે આપણે રાહ જોવી પડે। પ્લીઝ આપ આટલા સિનિયર સભ્ય છે, આપણે સમજવું જોઈએ। મહેરબાની કરીને દેખાવો બંધ કરો પ્લીઝ। વિધાનસભાના નિયમો પાળવા આપણા સૌ ગ્રહના સભ્યોની ફરજમાં આવે છે। પણ 116 દાખલ થઈ છે ભાઈ રાઘવજીભાઈ, એના જવાબની તો રાહ જુઓ, એના જવાબની તો રાહ જુઓ। આજે 0 નંબર પર દાખલ કર્યું और बाकी तो 0 વર્ષની બળવંતસિંહજી નિયમોમાં જોગવાઈ નથી અને દાખલ ભૂતકાળમાં કરી હતી તે મંત્રીશ્રીએ જવાબ આપવાની સંમતિ આપી હતી, એટલા માટે આપણે એની ચર્ચા કરી હતી। છતાં પણ આપણા 10 જેટલા સભ્યોની 116 હતી કમોસમી વરસાદની બાબતમાં, તો 116 દાખલ થઈ ચૂકી છે। હવે આપણે જવાબ સાંભળવાની ધીરજ રાખવી પડે। પ્લીઝ માન્ય મંત્રીશ્રી આપ જવાબ તૈયાર હોય તો આપો ભાઈ। કામિનીબેનનો જવાબ अन्य अध्यक्ष શાંતિ રાખવા વિનંતી છે। સભ્યશ્રીએ ગાંધીનગર જિલ્લા માટેની તારની વાડ માટેનો જે પ્રશ્ન પૂછ્યો છે તેના અનુસંધાને ગાંધીનગર જિલ્લાની અંદર 11/12ની અંદર 365 અરજીઓ પેન્ડિંગ હતી અને 36 અરજીઓ નવી આવેલી હતી। કુલ 361 અરજીઓ થઈ હતી, એમાંથી 83 અરજીઓ મંજૂર કરવામાં આવી હતી અને સન 12-13ની અંદર 278 અરજીઓ બાકી હતી અને 63 અરજી નવી આવી હતી। કુલ 341 અરજીઓ થઈ હતી, એમાંથી 48 અરજીઓ મંજૂર કરવામાં આવી હતી અને 13-14ની અંદર 293 અરજીઓ બાકી હતી, એમાંથી 83 અરજીઓ નવી આવી હતી। કુલ 376 અરજીઓ હતી, એમાંથી 28 અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો અને 14-15ના વર્ષની અંદર 348 અરજીઓ કુલ બાકી હતી અને 64 નવી અરજી
56 અરજીઓ માન્ય જેટલી બાકી છે બાકી માટે પણ એમાં જૂથની 47 અરજીઓ આવેલી હતી. એમાં 7 અરજીઓ આપણે મંજૂર કરી છે, 7 અરજીઓ નામંજૂર કરી છે અને 33 પડતર છે અને 357 પૈકીની કુલ 111 અરજીઓ મંજૂર કરેલી છે. 288 અરજીઓ જે બાકી છે એ ચાલુ વર્ષની અંદર મંજૂર કરવામાં આવશે. માન્ય રાઘવજીભાઈ, આપના પક્ષના સભ્યથી પ્રશ્ન પૂછે, શાંતિ રાખો પ્લીઝ. અને હવે દેખાવા બંધ કરો ભાઈ. અશ્વિનભાઈ, માન્ય સભ્યશ્રીએ પૂછેલા પ્રશ્ન